ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે વાહન ચાલકોને હાલાકી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને કરોડોના ખર્ચે બનેલો ઓવરબ્રિજ ચાલુ કરવા શહેરીજનો દ્વારા માંગ ઉઠી છે। શહેરના ભૂરાવાવથી બસ સ્ટેન્ડ જવાના માર્ગે કરોડોના ખર્ચે નવીન ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ કારણોસર બ્રિજ ચાલુ કરવામાં ન આવતો હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ બ્રિજ ચાલુ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે। ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા એક માથાના દુખાવો સમાન બની છે। આ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે એક ઓવરબ્રિજ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે। ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડથી ભૂરાવાવ સુધી આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું છે। આ ઓવરબ્રિજ બનીને તૈયાર કર્યું છે અને હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ। આ ઓવરબ્રિજ હજી સુધી ચાલુ કરવામાં આવ્યું નથી। મહિનાઓ થયા છતાં તેમ છતાં આ ઓવરબ્રિજ હજુ બંધ હાલતમાં પડી રહ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા બેરિકેડિંગ મૂકી આ ઓવરબ્રિજને બંધ કરવામાં આવ્યું છે, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જો આ ઓવરબ્રિજ વહેલી તકે ચાલુ કરવામાં આવે તો વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે તેમ છે। શબ્બીર અલીઠા, અબ તક ન્યૂઝ, પંચમહાલ, ગોધરા। ગોધરા શહેરમાં ટ્રાફિકનો સમસ્યા એક માથાના દુખાના સમાન બની ગઈ છે અને આની નિરાકરણ માટે એક શેરાપાગોડ અંડરપાસ અને ભૂરાવ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। ઓવરબ્રિજ બનીને નવનિર્માણ થઈ ગયો છે, બિલકુલ ચાલુ કન્ડિશનમાં મૂકી શકાય તેમ છે, પરંતુ તંત્રની બેદરકારી કે કંઈક કચાશના કારણે હજુ સુધી જાહેર જનતા માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો નથી અને જેના કારણે ભૂરાવ ચોકડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખૂબ મોટી માત્રામાં સવારે અને સાંજે ટ્રાફિકની સમસ્યા થાય છે અને નોકરી જતા લોકો વિદ્યાર્થીઓને ઘરે પહોંચવામાં તેમજ નોકરીએ પહોંચવામાં મોડું પણ થાય છે। અમુક લોકો બિચારા તેમના રિસ્ક પર આ નવા બ્રિજ પર અવર જવર શરૂ કરી દે છે, પણ જો તંત્ર દ્વારા આ બ્રિજને વહેલી તકે ખુલ્લો મૂકવામાં આવે તો તમામ પ્રકારની મુસીબતોમાંથી રાહત મળે તેમ છે। આશીષ કામદાર। ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા બહુ છે ના લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ બનેલું છે। 2 થી 3 મહિનાથી આજે 2 થી 3 મહિના થયા છે આ બ્રિજ બંધ રાખ્યું છે। કયા કારણ ખબર નથી, પણ આ ખોલી દે તો આટલું સમસ્યા ઓછું થાય, પબ્લિક બિચારી શાંતિથી જાય, કોને એક્સિડન્ટની બીક ના થાય। અશોકભાઈ મુલચંદાણી।